નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલી બાયપાસ પાસે નવી નગરીમાં જાહેરમાં પતા પાના પૈસા વડે હાજતનો જુગાર રમતા 7 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે તરસાલી બાયપાસ પાસે વડદલા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે જુગાર અંગે રેડ કરીને જાહેરમાં પત્તા પાના પૈસા વડે હાજતનો જુગાર રમતા કુલ 7 ઇસમોને પકડી પાડેલ। આ પકડાયેલા 7 ઇસમોની પાસેથી તેમજ જમીન દાવ પરથી કુલ રોકડા રૂપિયા 27,900ની ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંબર નંગ 5 કિંમત રૂપિયા 16,000 અને પત્તા પાના નંગ 52 મળી કુલ કિંમત રૂપિયા 43,900નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 7 ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ગુનો રજીસ્ટર્ડ થવા તથા આગળની વધુ તપાસ માટે પૂછપરછ કરીને કપુરાઈ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ। પકડાયેલ આરોપીના નામ કમલેશ વિઠ્ઠલભાઈ પરમાર, વિપુલ ભાઈલાલભાઈ રોહિત, વિજય શંકરભાઈ ઠાકોર, રમેશભાઈ રમણભાઈ બારિયા, ચંદ્રકાંત શંકરભાઈ પ્રજાપતિ, પરેશ વિનુભાઈ ઠાકોર, સંતોષ આત્મારામ કદમ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમના કર્મચારીઓ જેનુલ આબેદીન, અજીતભાઈ, નીતિનભાઈ, મહેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ, હમીરભાઈ, સુરેશભાઈ અને સંજયભાઈ સારી એવી કામગીરી કરેલ।